હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। આજનો બ્લોગ મસ્ત એટલે ધમાકેદાર થવાનો છે, કારણ કે આજે આપણે જવાનું છે શંખલપુર માં બહુચરના દર્શન કરવા, એ પણ ચાલતા। ફાઇનલી જવા માટે અમે નીકળી પડ્યા। જો ઘરથી નીકળી પડ્યો, સામે દેખાય શંખલપુર ફાઇનલી પહોંચી ગયા। મંદિરના રસ્તે આ સામો વળે મંદિરનો રસ્તો છે, ત્યાં પણ પહોંચી જવા આવ્યા છીએ। હવે ફાઇનલી મંદિરે પહોંચવા આવ્યા છીએ। જો મંદિરે પહોંચવા આવી ગયા, આ મંદિરનો ગેટ આવી ગયો, મોટો ગેટ, મેન ગેટ આવ્યો મંદિરનો। થોડીક વારમાં મંદિરે આપણે પહોંચવાના જ છીએ, તમને પણ દર્શન કરાવું, હું પણ દર્શન કરી લઉં। ગામમાં દેખાય તે જ મંદિર છે માં બહુચરનું, ત્યાં જઈને ફાઇનલી માં બહુચરના મંદિર હું પહોંચી ગયો છું। હજાર હાથવાળીના દરબારમાં ફાઇનલી આપણે પહોંચી ગયા માં બહુચરના મંદિરમાં। જુઓ, આ સાઈડ મૂર્તિ છે અદ્ભુત, અને આ સાઈડ રથ છે। આ માં બહુચરનું મંદિર છે। ચાલો આપણે મંદિરમાં જઈએ। જય શ્રી માં બહુચર મંદિર। તો પગે લાગી દીધા, તમે પણ પગે લાગી લો માં બહુચરમાં। જય માં બહુચર। ફોટા પાડવાની મનાઈ છે, પણ આ જો બધા પાડે છે। ફાઇનલી દર્શન કરીને અમે બેઠા છીએ। હું મારો કાકો મસ્ત માં બહુચરના દર્શન કરીને અમે આવી ગયા છે શ્રીફળ ફોડવા। અહીંયા અમે શ્રીફળ ફોડી નાખ્યું છે। રાહુલે પ્રસાદી લઈ લે, મસ્ત આપણે નાળિયેર ફોડી નાખ્યું છે। શંખલપુરમાં સરસ મજાનીમાં હનુમાન દાદાની મૂર્તિ જોઈ શકો છો તમે, અને અહીંયા માતાજીનો કંઈક પાઠ ચાલે છે। મસ્ત માતાજીના દર્શન કરી લીધા છે, મસ્ત માતાજીના દર્શન કરી દીધા છે। હવે અમે જઈએ છીએ ઘરે, પછી આવી જાય તમે બહુચરાજી બહુચરના દર્શન કરવા, પણ ત્યાં મંદિર બને છે। માં બહુચરનું મંદિર બને તમે જોઈ શકો છો। માં બહુચરના કોકડા જો આ પાંજરામાં પૂરેલ છે।